જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. વાડી પ્લોટ શેરી નંબર 3માં ટેકોને એપાર્ટમેન્ટની બાજુમાં એક ઇલીગલ કન્સ્ટ્રક્શન, ઇલીગલ એટલે કહી શકાય કે એમની પાસે 2018ની સાલમાં જે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન શ્રી દ્વારા જે આપવામાં આવતી છે જૂના એ મંજૂરી હોય, અત્યારે 2025 ચાલી રહ્યો છે અને લગભગ 45-50 દિવસથી આ મહાનગરપાલિકા એટલે કે આપણા જે કમિશનર સાહેબનું શાસન છે. તો જૂની જે મંજૂરી છે એ તદ્દન ગેરકાયદેસર ગણાય. ટેકો ડિપાર્ટમેન્ટની બાજુમાં વાડી પ્લોટ શેરી નંબર 3માં જે બની રહેલું ગેરકાયદેસર કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેમાં નીચે હોલ, 3 દુકાન, ઉપર 7 ફ્લેટ અને નાનકડું 1000 ફૂટનું પાર્કિંગ આપેલું છે. એ બેક સાઈડમાં કે નાનકડી એવી ગલી છે. 11 લોકો એના માલિક થશે અને જગા ટૂંકી હોવાય પાર્કિંગની. આ કારણે અમારે વિરોધ કરવો પડે છે કે સાહેબ, આ તદ્દન ગેરવ્યાજબી વસ્તુ કહેવાય. આખી ગલીને જિંદગીભર ભોગવવું પડે. તો આપ સાહેબ મહાનગરપાલિકા શ્રીને નમ્ર વિનંતી છે, કલેક્ટર સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લોકો જે અમારી અરજી આપ્યા પછી ફૂલ સ્પીડમાં કામ ઉપાડી અને પાયા ભરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, તો એને તાત્કાલિક અસરથી સાહેબ રોકાવો, અમારી નમ્ર વિનંતી છે. અમે 13/2/2025ના રોજ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સાહેબને રૂબરૂ 13/2ના આપેલી છે. એ પછી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. એ પછી 18/2/2025ના રોજ પાછી અમે લતાવાસીઓએ રૂબરૂ સાહેબની મુલાકાત લઈ અને સાહેબને રજૂઆત કરેલી. આમ છતાં પણ આજ દિવસ સુધી હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઇન બિટવીન અમારે પછી આગળની પ્રોસેસમાં અમે મુખ્યમંત્રી કાર્યાલય, શહેર વિકાસ મંત્રી શ્રી, આપણે કમિશનર સાહેબ શ્રી ગાંધીનગર, રેરા ઓફિસ, બધી જગ્યાએ ઉપર લેવલે પણ રજૂઆત કરેલી છે. એ બદલ માફી માંગીએ છીએ, પણ વહેલાસર આપ સાહેબ આ ગેરકાયદેસર બાંધકામ અટકાવો એવી અમારી નમ્ર વિનંતી છે.